તો થાકી જાય તો. હા હાલો હાલો ચડવાના છે, થોડાક જ બાકી છે. મિત્રો અહીંયા ભોળાનાથ નું મંદિર છે, તો હાલો ભોળાનાથના દર્શન કરતા પછી ડુંગરા માથે જાય. તો મિત્રો હવે ડુંગરા ચડી જશે અને 661 પગથિયા છે એટલા ચડ્યા. હજી આગળ આવશે પગથિયા, તો જોવો આગળ ચડી આવ્યો. મિત્રો અત્યારે અમે આ ડુંગરાની માથે આવી ગયા છે અને હવે તમને એનો વ્યૂ બતાવું. જોવો તમે. મિત્રો આ બધું જૂનું બાંધકામ છે, તમે જોવો અહીંથી તમને બધું દેખાડું. ચાલો તારી હારે. તો અમે દર્શન કરી લઈએ હવે. અને આ બે તો અહીંયા શી પા ઉભા રહી ગયા હતા. હા હાલો દર્શન કરવા. તો અમે અહીંયા દર્શન કરી લીધા છે અને અહીંયા તો કૂતરી વૈયાણેલી છે, તો તમે ગલુડિયા જોઈ શકો. જો છે ને બે ધોળા એક કાળું ને બે કેવા કેવા. બોલો ભાઈ, તમારે શું કેવા માંગો છો? मैं नहीं बताऊंगा. જય હનુમાન દાદા. આ તો હનુમાન દાદા છે, પણ આ છે ને આને શું કેવાય એ તમે કોમેન્ટમાં કરજો. જો આ બધા હા હનુમાન દાદા છે, વાંદર દાદા. અત્યારે અમે વાવ જોતા હતા ને, તો અહીંયા નાગ દાદા દેખાણા છે, તો તમને દેખાડું. કેમેરામાં ઓછું દેખાય તો. તો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે ડુંગરો ઉતરીએ છીએ હળુ હળુ. તો હાલો હવે હેઠે જઈને મળી. તો મિત્રો અમે અત્યારે ડુંગરો ચડીને ઉતરી ગયા છીએ, તો હવે અમે અત્યારે ગાડીએ જઈએ છીએ. પછી ક્યાં જવાનું છે એ હું તમને આગળ કહું. અમે અત્યારે ડુંગરો ચડીને ઉતરી ગયા છીએ અને હવે અમારે જવાનું છે. આ ભાઈ ને કે છે આપણે અત્યારે તીર્થલ દરિયા જવાનું છે, સ્વામિનારાયણ ના મંદિરે. મિત્રો અમે અત્યારે તીથલ પહોંચી ગયા છીએ, તો જોવો. મિત્રો અત્યારે સાગોપર મંદિર આવી ગયું છે, તો હવે અંદર જાતા આવી અને આવડા બધા આવે છે. તો મિત્રો હવે દર્શન કરીએ. સાગોપર મંદિર આવી ગયું છે.
મિત્રો દર્શન કરી લીધા છે ને હવે જાય છે ઝાડવાથી લખેલું છે સાંઈરામ. જોયું ને તો અહીંયા તો અટવાય ને આપણે પછી જાય છે જોવા બી દર્શન કરવા ગયા ને દાદા આજે અહીં લો અલાવત લે આ તો લે લહરપટ્ટી ખાતા ખાતા આવ્યા છો. હવે ટેણું કઈ નાસભાઈ બે હિંચકા ખાય છે જો. આ તો નાના છોકરાનો હિંચકો છે ને તો અહીંયા બે ગઈ જો. આ તો મેકતાય નથી તો બે તો હા ક્યાં કાઢતા હે તું ચટી ને કાઢ્યો હાલો. ઓલ કરો એલા બસ બસ તો હવે હાલો દરિયે હાલો મિત્રો અહીંયા સાહેબ મંદિરે થી નીકળી જશે હવે તિથલ જાય છે દરિયે હાલો.